હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં જે નવી પરીક્ષા પદ્ધતિ એટલે કે ફેબ્રુઆરી માર્ચ 2025 માટે જે પેપર સ્ટાઇલ અંગ્રેજી વિષયમાં એપ્લાય થઈ રહી છે અથવા થવાની છે એને આપણે સમજૂતી મેળવવાના છીએ, જેથી આપણને મહત્તમ ગુણ મળે। ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે હવે આપણે વાત કરીશું ત્યાં સુધી અત્યારની વાત કરીએ છીએ, લેટેસ્ટ વાત કરીએ છીએ ત્યારે આપણને આપણો અભ્યાસક્રમ, આપણી પેપર સ્ટાઇલ અને લખવાની મહત્તમ પ્રેક્ટિસ હોવી બિલકુલ જરૂરી છે। અને ખાસ કયા સેક્શનમાં કયા પ્રશ્નો કયા નંબર પર આવે છે અને કેટલા ગુણના છે એ તો આપણને ખબર હોવી જ જોઈએ। તો એની જ આપણે આજે ચર્ચા કરવાના છીએ। પ્રી બોર્ડ એક્ઝામનું આ પેપર છે, તો સેક્શન એ થી આપણે શરૂઆત કરીશું। સેક્શન એમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કેટલા માર્ક્સના હોય છે જોઈએ। તો અહીંયા પ્રથમ પ્રશ્નો જે છે 1 to 4 1 થી 4 જે પ્રશ્નો છે એ આપણે જોઈ રહ્યા છીએ ટ્રુ ઓર ફોલ્સના છે અને 4 માર્ક્સ એના છે। નોર્મલ હવે આપણે લગભગ પરીક્ષાની બિલકુલ નજીકની તરફ પહોંચી ગયા છે, ત્યારે ખાસ આપણે બાકીના સ્ત્રોતોની સાથે સાથે અપેક્ષિતની સાથે સાથે ખાસ પાઠ્યપુસ્તકનો પણ અભ્યાસ કરવો રહ્યો। બિલકુલ એ પણ આપણે ધ્યાન રાખીશું। ટ્રુ એન્ડ ફોલ્સમાં અગાઉ પણ આપણે ઘણા વિડીયોમાં કહ્યું છે કે નિયરેસ્ટ કોઈ સમાનાર્થી, કોઈ ઓપોઝિટ અથવા નેગેટિવ સેન્ટેન્સ કરીને વાક્યને ખરું હોય તો ખોટું એટલે કે ટ્રુનું ફોલ્સ કે ફોલ્સનું ટ્રુ કરીને આપણને આપેલું હોય તો બિલકુલ પૂરું વાક્ય જોવાનું છે અને ત્યારે જ આપણે એનો નિર્ણય લેવાનો રહેશે। નહીંતર આમાં 0 માર્ક્સ અથવા 1 માર્ક્સ બંનેમાંથી એક આવશે, એવું નહીં કે અડધો આવશે। એટલે આપણું અહીંયા જે ડિસિઝન છે એ બિલકુલ પરફેક્ટ હોવું જરૂરી છે। એ જ રીતે આપણે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દોની જો આપણે વાત કરીશું તો યાદ રાખજો અહીંયા ટેક્સ્ટ બુકમાંથી પણ પૂછાઈ શકે છે અને સપ્લિમેન્ટરીમાંથી પણ પૂછાઈ શકે છે। ખાસ કરીને તમે જો શક્ય હોય તો ગ્લોસરી જે છે, જેટલા પણ પાર્ટ છે, લેસન છે, આપણા રીડ છે, એની ગ્લોસરી વ્યવસ્થિત તૈયાર કરશો તો લગભગ તમને આમાં ખૂબ જ ફાયદો થશે। ટ્રુ એન્ડ ફોલ્સની થોડી વાત રહી ગઈ, તો એ પ્રકારે વાક્ય લખીને ટ્રુ એન્ડ ફોલ્સ જવાબ લખજો। અને ખાસ યાદ રાખજો, તમને કદાચ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ડાઉટ હોય અથવા ઘણીવાર અમુક વિદ્યાર્થીઓને સમસ્યા થતા હોય તો ટ્રુનો મતલબ આપણે યાદ રાખીશું ખરું છે અને ફોલ્સનો મતલબ થાય છે ખોટું એટલે કે ચોકડી છે, પણ આવા નિશાનો કરવાના નથી। આપણને પહેલેથી જ ખબર હોવી જોઈએ કે ટ્રુ એટલે સાચું સેન્ટેન્સ અને ફોલ્સ એટલે ખોટું સેન્ટેન્સ। આખું સેન્ટેન્સ લખવાનું અને પછી જ આપણે એનો જવાબ ટ્રુ કે ફોલ્સ કરવાનો। ત્યારબાદ 5, 6 અને 7ની વાત કરીશું તો અહીંયા કન્સીલ જે છે એ લખવાનું અને એનો જે પણ સિમિલર વર્ડ્સ આવતો હોય નિયરેસ્ટ મિનિંગ એ આપણે ત્યાં લખવાનો રહેશે, બરાબર। બંને શબ્દો લખજો અને ક્રમ નંબર આડાઅવળા ના થઈ જાય એનું પણ ધ્યાન રાખજો। અગાઉના આપણા વિડીયોમાં પણ આપણે વાત કરી છે કે બંચ હોય છે, ગ્રુપ છે, જેમ કે ઉપરના ટ્રુ એન્ડ ફોલ્સનો 4 માર્ક્સનું ગ્રુપ છે તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ સળંગ લખવાનો। પછી ઘણીવાર એવું બને કે પહેલું લખે પછી 5મામાં નિયરેસ્ટ મિનિંગ લખી આવે ને પાછું બીજું, એવું કંઈ કરવાનું નથી, એ પણ આપણે ધ્યાન રાખજો। જે પ્રશ્ન લખો છો એનો ક્રમ આડાઅવળી ન થવો જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 8, 9 એન્ડ 10માં। અહીંયા ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું છે, જે સૂચના છે એ જોઈશું તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ। 3 માર્ક્સના આ પ્રશ્નો છે અને ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે વાક્ય લખવું બિલકુલ કમ્પલસરી છે, બરાબર। વગર વાક્ય તમે જવાબ લખી શકશો નહીં, કારણ કે સૂચના જ છે કે રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ। ઉપર તમને બ્રેકેટમાં લેંગ્વેજ જે ફંક્શન છે એના નામ આપેલા હશે। હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ જો વ્યવસ્થિત અભ્યાસ ન કર્યો હોય, પ્રેક્ટિસ ન કરી હોય તો એમને ખબર નથી હોતી કે કયા શબ્દો કેટલા મોટા છે અથવા કયા શબ્દો આખા છે। ફોર એક્ઝામ્પલ હું તમને એક સાદા ઉદાહરણ દ્વારા સમજાવી દઉં તો અહીંયા ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે અહીંયા લખ્યું છે કે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, તો એમને એ જ ખબર નથી હોતી કે આ આખો શબ્દ છે। તો શું કરશે, 8મામાં એક્સપ્રેસિંગ લખશે, 9મામાં ઓલ્ટરનેટિવ લખશે અને 10મામાં ચોઇસ લખી નાખે। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું, આપણે અભ્યાસ કરેલો હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આ આખો શબ્દ છે। પછી ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, આવડો મોટો વાક્ય દેખાય, શબ્દ દેખાય એટલે આપણે પાછા ગૂંચવાઈ જઈએ કે આમાં કેટલે સ્ટોપ કરવાનું છે। તો થોડીક પ્રેક્ટિસની આપણે જરૂર છે। બીજું, ઘણા વિડીયો ઘણી રીતે યુટ્યુબ પર ઉપલબ્ધ છે, મારા પણ છે, બાકીના પણ છે, પણ એલિમેન્ટ્સ જે છે એ તમે જો તૈયાર કરશો, જેમ કે આપણે જોઈશું અહીંયા ટુ મેક મની છે તો પર્પઝ બતાવે છે, વિથ અ વ્યૂ ટુ છે, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ છે, ફોર છે, તો અમુક શબ્દો તમે તૈયાર કર્યા હશે તો ખૂબ જ સરળતાથી તમે આ કામ કરી શકો। અહીં તમને વુડ રાધર દેખાતું હોય, કંઈ ઇફ દેખાતું હોય તો તમને ખબર પડશે કે ભાઈ વુડ રાધર આવે છે તો એક્સપ્રેસિંગ ચોઇસ છે અથવા એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસમાં આવે ને ઇફ હોય તો કન્ડિશનમાં આવે, આ આપણને ખબર હોવું જોઈએ। ત્યારબાદ આગળ વાત કરીશું સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ। હવે રિસ્પોન્સની વાત કરીશું ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે રિસ્પોન્સ પણ હોવો જોઈએ, એટલે કે જે વાક્ય આપણને આપેલું છે એનો જવાબ હોવો જોઈએ। રિસ્પોન્સનો મતલબ આપણે અહીંયા સરળ ભાષામાં કહીશું કે એનો જવાબ। અને બીજું યાદ રાખવાનું છે લેંગ્વેજ એલિમેન્ટ, એટલે કે એના જે ફંક્શન આપ્યા છે એના એલિમેન્ટ્સ પણ એમાં હોવા બંને
જે શરતો છે એ અહીંયા પૂરી થવી જોઈએ. ઘણીવાર એવું બનશે કે સપોઝિશન ફોર એક્ઝામ્પલ લખ્યું છે, સપોઝિશનનું એક વાક્ય એવું આપેલું હશે કે જે પરફેક્ટ હશે મેકિંગ સપોઝિશનનું, પણ રિસ્પોન્સ સાથે મેચ નહીં થતું હોય. તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે રિસ્પોન્સમાં પણ મેચ થવું જોઈએ અને સપોઝિશન અથવા જે એના એલિમેન્ટ છે એમાં પણ મેચ થવું જોઈએ. અને ત્રીજું ઘણીવાર કદાચ બની શકે તો એ છે ટેન્સને લગતું. જે વાક્ય જે પ્રશ્ન જે ટેન્સમાં છે જવાબ પણ એ જ ટેન્સમાં હોવો જરૂરી છે. તો આ રીતે છે. આ ઉપરાંત ઘણીવાર આના જવાબો તો કદાચ આપણે સરળતા સમજી શકીશું, પણ વિડીયો લાંબો નથી જાય એટલે ફટાફટ શોર્ટમાં સમજાવું. તો અહીંયા સી ખાસ અને ડી બંને મેં જવાબો થોડાક એડ કર્યા છે, તો એ ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર આપણે જોઈશું કે પહેલો જવાબ સાચો છે અને કદાચ બીજો સાચો છે, પણ આપણે પહેલો જવાબ સાચો છે ટીક કરીને પછી પૂરું કરી દઈએ તો ઘણીવાર બી પણ સાચો હોય અને કદાચ સી જોઈશું તો એ એન્ડ બી બોથ હોય. બરોબર છે, બોથ એ એન્ડ બી આવું પણ બની શકે. અથવા ઘણીવાર એ બી સી ત્રણ ખોટા હોય તો નન ઓફ ધ અબોવ, નન ઓફ ધીસ આવું કંઈક હોઈ શકે છે. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે ગોખીને આવ્યા હોય કે આપણે આવું જોવાનું એવું ના હોય, ઘણીવાર ચેન્જીસ હોઈ શકે છે. તો એપ્લિકેશન ઓફ નોલેજ તમારે અહીંયા કરવાનું રહેશે, એટલે ખાસ એ થોડું ધ્યાન રાખજો. એ જ રીતે આપણે વાત કરીશું તો ફટાફટ જોઈએ તો 11, 12, 13 અને 14. અહીંયા આપણે રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો છે, એટલે લેંગ્વેજ એલિમેન્ટ હોવા બિલકુલ જરૂરી છે અને સાથે સાથે રિસ્પોન્સ પણ હોવો જરૂરી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15, 16, 17 અને 18ની વાત કરીશું. તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે જે પણ શબ્દો છે એની નીચે અંડરલાઇન કરેલી છે એ આપણો જવાબ છે. એના માટે યાદ રાખીશું લગભગ 13 WH વર્ડ્સ છે. એને આપણે જો વ્યવસ્થિત સમજ્યા હશું, જેમ કે વેર છે તો સ્થળ હોવું જોઈએ, વોટ હોય તો વસ્તુ પદાર્થ હોવું જોઈએ. તો આ જો તમને આવડતું હોય અથવા મારો એનો વિડીયો છે જો ઓલરેડી, પણ બાકીના પણ વિડીયોથી તમે સમજો. WH વર્ડ્સ જો તમને આવડતા હશે તો આમાં 50% કામ થશે. તો બાકીનું 50% એ તમને ટેન્સથી થશે. એટલે કે પ્રશ્ન જે ટેન્સમાં પૂછ્યો છે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર છે, કારણ કે ઘણીવાર શું છે કે નેગેટિવ પ્રશ્ન જે છે એ પાસ્ટ ટેન્સમાં હશે અને નીચે જે ઓપ્શન આપ્યા હોય, ટૂંકમાં જે વાક્ય હોય આપણો એ પાસ્ટ ટેન્સમાં હોય અને ઓપ્શન જે છે એ પ્રેઝન્ટ હોય, પાસ્ટમાં હોય, ફ્યુચરમાં હોય, ઘણા બધા આ રીતે અલગ અલગ આપ્યા હોય. તો એ થોડુંક આપણે ધ્યાન રાખીને કામ કરવાનું થશે. બરાબર છે, તો એ કામ કરીશું. સેક્શન બીની જો આપણે વાત કરીશું, સેક્શન બીના પ્રશ્નો જે છે એ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. એની થોડીક સમજૂતી મેળવીએ તો સૌથી પહેલો પ્રશ્ન હોય છે WHને રિલેટેડ, એટલે કે વોટ, હાઉ ને વેન ને એવા બધા, આ નોર્મલ ક્વેશ્ચન. ત્યારબાદ ઇન્વર્ઝન ક્વેશ્ચન પણ આવી શકે છે, યસ નો વાળો, કે ભાઈ વોટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, યસ ઓર નો. હવે પાછળ આવું યસ કે નો લખ્યું છતાં વિદ્યાર્થી શું કરે, પેરેગ્રાફમાંથી જવાબ ઉઠાવે ક્યાંકથી, તો એ નહીં ચાલે. યસ નો વાળો છે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે. આ ઉપરાંત ઘણીવાર વાક્ય આપ્યું હોય છે છેલ્લે છેવાડે એવું લખ્યું હશે કે ટ્રુ ઓર ફોલ્સ. કોઈ વાક્ય લખ્યું છે કે વોટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, ટ્રુ ઓર ફોલ્સ. તો આ વિદ્યાર્થી શું કરશે, પેરેગ્રાફમાંથી જવાબ ઉઠાવશે. તો ભાઈ એ પણ નહીં ચાલે. એ જ રીતે અહીંયા આપણે જો મેં ઓપ્શન બનાવ્યો છે કે હુ ફ્રેમ્સ ધ લો, પીપલ ઓર ગવર્મેન્ટ, આવો કોઈ પ્રશ્ન બને કદાચ, તો આનો મતલબ છે કે બેમાંથી કયા વ્યક્તિઓ નિયમોનું રચના કરે છે. તો પેરેગ્રાફમાંથી જવાબ નથી શોધવાનો, પ્રશ્ન મને પાછળ આપેલો છે. એ જ રીતે બીજી એક ટાઈપની વાત કરીશું તો એ છે ફિલ ઇન ધ બ્લેન્ક. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આવી ખાલી જગ્યા હોય તેમને ખબર નથી પડતી શું કરવાનું, એટલે ભાઈ એ ખાલી જગ્યા પૂરવાની છે. પેરેગ્રાફમાં જોવાનું કે કયા જગ્યાએ ફિટ બેસે છે અને જવાબ ત્યાં ઉઠાઈને લાવવાનો છે. અહીંયા લખ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો, પણ એ વિદ્યાર્થીને ખબર જ નહીં પડે, એટલે એ ક્યાંકથી ઉઠાવશે. તો એ પ્રેક્ટિસ કરો. બીજી વાત આગળ જોઈએ તો ઘણીવાર MCQ પણ આપેલું હોય છે પ્રશ્નમાં, જેમ કે કયો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવામાં કસ્ટમરને સમસ્યા છે, પછી નીચે ABC હોય, લવ હોય, રિઝેન્ટમેન્ટ હોય, ગ્રજ, આવું બધું લખ્યું. તો વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું કે આમાં જે સાચો જવાબ છે એ આપણે ટીક કરવાનો રહેશે. આ ઉપરાંત ઘણીવાર છે ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ. બરાબર, કોઈ એક વાક્ય ઉઠાઈ લાવો કે જે આવું કહેવા માગે છે. પિક આઉટ ધ સેન્ટેન્સ, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ, અથવા સિનોનિમ્સ, એન્ટોનિમ્સ પૂછાયો હોય. બરાબર, આ બધા જે અલગ અલગ પ્રકાર જે કમ્પ્રિહેન્શનના પ્રશ્નોના છે એ આપણે ધ્યાન રાખવાના છે. એ ટાઈપ્સ ઓફ જે છે એ આપણે સમજીશું. તો એ પ્રકારના આ પ્રશ્નો આપણને જોઈ રહ્યા છે. જો અહીંયા એક પ્રશ્ન છે ગીવ એન એક્ઝામ્પલ. તો ઘણીવાર શું છે કે એક એક્ઝામ્પલ લખવાનું છે, તો એ એક્ઝામ્પલ લખવાનું, પછી આખો પેરેગ્રાફમાં 3-4 લાઈનો લખી નાખીએ તો એ આપણને ઓછું આવડે છે અથવા આપણા અંગ્રેજીમાં એક્ઝેક્ટ વ્યવસ્થિત ખબર નથી પડતી, એ સ્પષ્ટ થઈ જાય છે. તો એ થોડું ધ્યાન રાખીએ. અને જે ટેન્સ છે, જેમ કે અહીંયા વોટ ડઝ ફ્રીડમ લાઈ ઇન, તો એ પ્રકારે ટેન્સ પ્રકારે પ્રશ્નને જવાબ શોધવાનું હોય છે. જો એ જ રીતે અહીંયા છે કે વોટ ડઝ ધ ટર્મ ઇમ્પ્રેશનેબલ ઇન ધીસ પેસેજ સજેસ્ટ, આપણે આ ઇમ્પ્રેશનેબલ છે ને એનો સમાનાર્થી અથવા શું કહેવા માંગે છે એ લખવાનું છે. એટલે હવે આનો જવાબ જે છે એ પેરેગ્રાફમાં ન જ હોય,
બરાબર. એટલે આવા જવાબો જે છે કે જેના જવાબો પેરેગ્રાફમાં ન હોય છતાંય આપણને ખબર નથી પડતી, તો ઘણીવાર એ આપણે તૈયારીમાં ક્યાંક ઉણપ છે એવું કહી શકાય. ક્વેશ્ચન નંબર 31ની જો આપણે વાત કરીશું તો શોર્ટ નોટ લખવાની છે. શોર્ટ નોટના મોટા ભાગે પોઈન્ટ્સ આપેલા હોય છે, મેં અહીંયા નથી આપ્યા પણ આપેલા હોય છે, અને એને અનુરૂપ તમે લખી શકશો. ક્વેશ્ચન નંબર 32 to 34 જે છે એ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક કરવાની છે. અહીંયા તમે ઉપર બ્રેકેટમાં જોઈ શકો છો ગવર્મેન્ટ છે, ત્યારબાદ કેલામિસિયસ છે, સોલ્યુશન અને ડ્રામેટિકલી. લગભગ મોટા ભાગે અથવા મને લાગે ત્યાં 100% ટેક્સ્ટબુકમાંથી જ કોઈ પેરેગ્રાફ ઉઠાવ્યો હશે અને એમાંથી થોડાક શબ્દો ઓમિટ કર્યા હશે, કાઢી નાખ્યા હશે, ફિલ ઇન ધ બ્લેન્ક માટે મૂક્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે કે તમે બને એટલું ટેક્સ્ટબુકને પણ અભ્યાસ કરો. મોટાભાગે અત્યારની સમસ્યા જે વિદ્યાર્થીઓની છે એ અપેક્ષિત છે કે ગ્રામર છે કે એવું બધું બીજું બધું એક્સ્ટ્રા જે છે એ વાંચે છે, કારણ કે એમાં પરીક્ષા લક્ષી બધું મળી જાય છે. આપણે ખરેખર વિદ્યાર્થી છીએ, આપણે પરીક્ષાર્થી નથી. એટલે કે આપણે અભ્યાસ કરવાનો છે, પછી એમાંથી જે પૂછાય લખવાનું. પણ વિદ્યાર્થી મોટા ભાગે શોર્ટકટ અપનાવતા હોય છે, તો હવે એ એમની રીતે કદાચ સાચા પણ છે, પણ ટેક્સ્ટબુકને જેટલી બને એટલી વાર અભ્યાસ કરશો. તો અહીંયા જે શબ્દો આવે છે એને અહીંયા આપણે જવાબ તરીકે લખવાના છે. 3 ખાલી જગ્યાઓ હોય અને 4 જવાબ હોય તો આપણે કન્ફ્યુઝ નહીં થઈ જવાનું, આપણે એક રવા દેવાનો છે ભાઈ. પણ ઘણીવાર એવું બને કે કોઈ શબ્દ જે છે એ શબ્દ સમૂહ હોય, ફ્રેઝ હોય, જેમ કે વાઉન્ડ અપ હોય, રન અવે હોય, તો 2 શબ્દો છે ભેગા છે ભાઈ, બરાબર. તો આપણે એ ધ્યાન રાખવાનું કે ભાઈ આ આખું લખવાનું, પછી એવું નહીં કે એકમાં રન લખે ને એકમાં અવે લખે. તો આ પણ ક્યારે ભૂલો સુધરશે જો તમે પ્રેક્ટિસ કરી હશે તો. તમે જે પણ સ્ત્રોતથી સોલ્યુશન કરતા હશો ત્યારે ફાયદો થશે. સેક્શન સીની જો આપણે વાત કરીશું તો સેક્શન સી જે છે અને બી અને સી બંને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાના છે. એ આપણા માટે એક રામબાણ ઇલાજ છે જે વિદ્યાર્થીઓ બોર્ડર પર ખાસ છે, બરાબર, 30 થી 40 કે 45ની વચ્ચે જેના માર્ક્સ આવે છે એમને બી અને સીમાં પૂરતું ફોકસ કરવું પડશે, તો જ માર્ક્સ એમના બોર્ડરથી પાર થઈ શકશે. નહીંતર પછી એવું ના થાય કે વચ્ચે ભરાઈ જાય, 30ની આસપાસ થઈ જાય. તો ધ્યાન રાખો. અહીંયા જે પણ આપણને પાઠ આપ્યો છે, પેરેગ્રાફ આપ્યો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ સપ્લિમેન્ટરીનો રીડિંગનો હોઈ શકે, એટલે ઘણીવાર શું થાય છે કે આપણે વાંચ્યું જ ના હોય એટલે આપણને વધારે સમય લાગશે, સમજવામાં સમય લાગશે કે આ પાઠ શું છે, શું કહેવા માંગે છે, અને આ બધું પ્રોબ્લેમ થશે. એટલે બને ત્યાં સુધી તમે એની બુક જે છે એને પણ અભ્યાસ કરો, બરાબર છે. લેફ્ટિંગ સપ્લિમેન્ટરી રીડિંગ છે, અથવા તમારી પાસે જે પણ સ્ત્રોત છે અપેક્ષિત છે, ગ્રામરની બુક છે, એમાંથી પણ પાઠને અભ્યાસ કરો. તો એક ઓવરઓલ ફ્રેમિંગ થઈ જાય કે આ પાઠમાં આવું સ્ટોરી છે, તો તમને જવાબ શોધવામાં સરળતા રહેશે. તો એ છે. અને ખાસ આવા મોટા પેરેગ્રાફમાં એક ધ્યાન એ પણ રાખવાનું કે પહેલાં આપણે પ્રશ્નો જોવાના છે, કારણ કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ સમય છે 3 કલાકનો સમય. પેરેગ્રાફ આખો ખબર પડી જાય, સમજણ પડી જાય એ ઇમ્પોર્ટન્ટ નથી. ઘણીવાર એ ઇમ્પોર્ટન્ટ હોય છે, પરીક્ષાની વાત કરીએ તો, કે પ્રશ્ન ખબર પડે, અને પ્રશ્ન ખબર પડે પછી જવાબ મળી જશે. પ્રશ્ન ખબર પડ્યો, પેરેગ્રાફ શોધ્યો, જોયો, વાંચ્યો તો જવાબ મળશે. ઘણીવાર વિદ્યાર્થી પહેલાં પેરેગ્રાફ વાંચે અને પછી એવા જવાબો શોધે કે જે પ્રશ્નમાં પૂછ્યા જ ના હોય, તો કદાચ એ ટાઈમ વેસ્ટ થશે. તો આપણે એ ધ્યાન રાખવાનું કે પ્રશ્ન શું પૂછ્યો છે અને એને અનુરૂપ મારે જવાબ હવે શોધવાનો છે, તો થોડુંક એ સરળતા રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો આખો પેરેગ્રાફ વાંચવો, 1 કે 2 વાર જે વાંચી શકો વાંચો, તો તમને, કારણ કે ઘણીવાર શું થશે કે પ્રશ્નોના જવાબ જે આપણે ટીક કર્યા હોય છે એ એટલે નથી હોતા, એના પછીથી જવાબ હોય છે. ક્યારેક વન વર્ડ આન્સર પણ હોય છે, તો પણ છતાં વિદ્યાર્થીઓ શું કરે, આખા પેરેગ્રાફ ઠોકી પડે, કારણ કે અમને ખબર નથી હોતી કે સ્ટાર્ટ ક્યાંથી કરવું ને પૂરું ક્યાંથી કરવું. તો ઘણીવાર આના માટે તમારી પ્રેક્ટિસની જરૂર હોય છે, તો એ તમે કરતા રહેશો. અને આ ઉપરાંત ઘણીવાર જે ચેન્જીસ કરવાના હોય છે, જેમ કે આઈ હોય, હી, કોઈ વ્યક્તિનું નામ લખ્યું તો તમારે ત્યાં ચેન્જીસ કરવાના હોય. જેમ કે કોઈ છે કે રાઇટર્સ મધર લવડ, અથવા ક્યાંય લખ્યું છે આઈ, અહીં લખ્યું છે આઈ હેવ લવડ માય ફ્રેન્ડ્સ, તો તમે શું કરશો કે ભાઈ તમને આ જવાબ કદાચ મળ્યો કે ભાઈ આઈ હેવ લવડ, તો આવું નહીં લખવાનું આઈ હેવ લવડ, ધ રાઇટર્સ મધર લવડ ફેમિલી, ફ્રેન્ડ ને બધું આવે, બરાબર. એટલે એટલા ને એના માટે જે પ્રનોઉનના લગતા ચેન્જીસ છે એ તો આપણે કરવા પડે ભાઈ. પછી એટલું એ ના ખબર પડતી હોય તો ભવિષ્યમાં આપણે અંગ્રેજીમાં શું કરી શકવાના છીએ એ એક મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. તો એ રીતે છે. અને આ રીતે, અને જો અહીંયા એક સરળ પ્રશ્ન પૂછ્યો છે કે રાઇટ ધ નેમ્સ, કેટલો સરળ પ્રશ્ન છે. રાઇટ ધ નેમ્સ એટલે કે નામ લખવાના છે ઓફ ધ રાઇટર્સ કમ્પેનિયન, જેના મિત્રો છે એના નામ લખો. હવે તમે શું કરશો કે વાક્યમાં જેટલા આખો પેરેગ્રાફ 2-3 વાક્ય લખી નાખશો, એટલે પછી 2-3 વાક્યોને એના નામ લખો, એંગ દોડજે અને લાતું 2 નામ છે. પછી તમે પાછા અપેક્ષા રાખશો કે સાહેબ મને 1 માર્ક્સ આપે, અડધો આપે, કશું. એટલે ભાઈ તને ખબર જ નહીં પડતી કે આને આટલો સરળ પ્રશ્ન, રાઇટ ધ નેમ્સ, બરોબર છે. એ જ રીતે બીજો પ્રશ્ન, વેર ડીડ ધ ક્રૂ રેસ્ટ, ટેક રેસ્ટ, ક્યાં આરામ લીધો, ક્યાં, તો એ લખ્યું જ છે
અહીંયા લખ્યું છે વી રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ, પણ અહીંયા વી નહીં લખવાનું, વીના બદલે શું આવશે? ધ ક્રૂ, બરાબર છે. ધ ક્રૂ રેસ્ટેડ બિલો ધ સાઉથ સમિટ. પછી અહીંથી આગળથી 2-3 વાક્યોથી શરૂઆત કરો અને પાછા પૂરા માર્ક્સની અપેક્ષા રાખો તો તમારી તો સમસ્યા છે, પણ જે માર્ક્સ પૂરા આપે છે એ શિક્ષકની પણ સમસ્યા છે, કારણ કે એ બિનજરૂરી પછી ઓવર કોન્ફિડન્સમાં આવે છે અને એ પછી ક્યારેય શીખતો નથી. ક્વેશ્ચન નંબર 14, ખાસ જે વિદ્યાર્થીઓના હજુ પણ પ્રિલિમમાં બધી પરીક્ષાઓમાં 28 કે 35ની અંદર હોય, સમરી રાઇટિંગમાં લખવું એટલે લખવું. હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે એમને એ જ ખબર નથી હોતી કે સમરીમાં કરવાનું શું. એટલે ભાઈ જો તમને કશું નથી આવડતું તો સૌથી પહેલું કામ એ કર કે જેટલા પણ પાર્ટ છે એમાંથી શક્ય હોય એટલા ટાઇટલ શીખી લે. હર વર્ડ હિઝ વિઝન અથવા ગુરુ એન્ડ હિઝ 2 ડિસિપલ્સ. તો આવા જે શબ્દો છે, આવા જે પ્રશ્ન ટાઇટલ્સ છે થોડા તૈયાર કરવા પડે. પછી આમાંથી શક્ય બને એટલા વાક્યોને તમે જો જોઈન્ટ કરી શકો કંજક્શનથી, બરાબર છે, કમ્બાઈન કરી શકો તો એ એક સારો પ્લસ પોઈન્ટ છે. પણ ના ફાવે તોય કંઈક ને કંઈક તો લખવાનું ભાઈ. એટલે ટાઇટલ સાચું પડશે તો 1 અને થોડુંક જો સમરીમાં થોડુંક વ્યવસ્થિત હશે તો 2, એટલે કે 3 માર્ક્સ તમને એમાંથી મળશે. અને 3 એટલે તમારે લાવવાના રહ્યા હવે 30. પ્રેક્ટિકલ અને પોલિટિકલ નોલેજ આવું થોડું રાખો. પછી એ જ રીતે અહીંયા આપણને એક ન્યૂઝ ક્લિપિંગ આપી છે. ન્યૂઝ ક્લિપિંગમાં પણ ઘણીવાર સમસ્યા થશે કે મોટો પેરેગ્રાફ હોઈ શકે છે, મુશ્કેલ પેરેગ્રાફ પણ હોઈ શકે છે, અથવા ન ખબર પડે એવો પણ હોઈ શકે છે. અને આ જરૂરી છે વિદ્યાર્થી મિત્ર, જ્યારે વિદ્યાર્થીઓએ અભ્યાસ શાળામાં કર્યો હોય ત્યારે એવું અંગ્રેજી એટલે કે અનસીન અંગ્રેજી જે એમને ભણ્યું ના હોય ક્લાસમાં એના પણ પ્રશ્નોના જવાબ સોલ્વ કરી શકે. આ એક પ્રેક્ટિકલ છે, એપ્લિકેશન ઓફ નોલેજ છે, જરૂરી છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન રાખશો. અને ઘણીવાર આટલા મોટા પેરેગ્રાફમાંથી પ્રશ્નો જે છે તો પ્રશ્નો મેં કીધું એ પ્રમાણે પહેલાં પ્રશ્નો જુઓ અને પછી જવાબ શોધવાનો ટ્રાય કરશો તો સરળતાથી તમે ખૂબ જ ઝડપથી કામ થઈ શકે છે. પછી આવે છે કવિતા. આ કવિતા જે છે ને થોડી મુશ્કેલ છે ભાઈ. પોએમના જે પોએટ્રીના પ્રશ્નો હોય છે ઘણીવાર શું છે કે ભાઈ હાયર નોલેજની જરૂર પડે છે, પણ ઘણીવાર 6માંથી એટલે 5માંથી કે 6માંથી 2-3 પ્રશ્નોના જવાબ તમને સરળતાથી મળશે. તો પ્રયત્ન કરશો. ખાસ કરીને રાઇમિંગ વર્ડ છે કે ભાઈ એનો કોઈ અલંકાર છે, પ્રોસોડી છંદ છે, સિમિલી કંઈક પૂછાયું છે, આવું કંઈક છે, ફિગર ઓફ સ્પીચ, તો તમે એ થોડુંક તૈયારી કરશો. ના ફાવે તો પણ થોડુંક તો લખજો તો અડધો માર્ક્સ પણ મળે. ખાસ યાદ રાખો રાઇમિંગ વર્ડ્સ અહીંયા આપણે પૂછ્યું છે. જો રાઇટ 2 પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે અહીંયા તમે યાદ રાખો રાઇઝ કે સાઇઝ, સ્કાઇઝ છે, ગ્લોરી છે, બરાબર છે, તો હોરી છે, ગ્લોઝ છે તો સ્નોઝ છે. આ બધા રાઇમિંગ વર્ડ્સ છે તો એ થોડું ઇઝી રહેશે. પછી અહીંયા સિમિલર વર્ડ પણ પૂછ્યું છે. ફાઇન્ડ 2 સિમિલર વર્ડ્સ ઓફ શોન. તો ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ છે, બરાબર, શોન છે, આ બધા જે છે સમાનાર્થી શબ્દો છે. સેક્શન ડી. સેક્શન ડી થોડોક મુશ્કેલ સેક્શન છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓનું ગ્રામર કાચું છે, નબળા છે ગ્રામરના વિભાગમાં, એ વિદ્યાર્થીઓએ સેક્શન ડીમાં થોડીક મહેનત કરવી પડે, અથવા આપણે પહેલાં ઈ લખીને પછી ડી તરફ જવું પડે. કારણ કે તમે જો ડીમાં સમય વ્યય કરશો, નથી આવડતું અને સમય થોડો વધારે બગડશે, તો ઈમાં તમારે એપ્લિકેશન છે કે ઈમેલ રાઇટિંગ છે, સ્પીચ છે કે જે પણ બધા એસે છે એમાં સમય ખૂટશે પછી. અને અહીં તમે લખશો પણ ઘણીવાર શું છે કે ભાઈ ગ્રામર છે એટલે તમને 0 માર્ક્સ પણ મળી શકે છે, કારણ કે એક નાની ભૂલ પણ હોય તો પણ ખોટું વાક્ય થઈ જશે તમારું. તો આ થોડું ધ્યાન રાખજો કે તમે ઈ પહેલાં લખી શકો. 2 પ્રકારના પ્રશ્નો હોય છે. ક્વેશ્ચન નંબર 52માં જે છે એ એક પ્રકારે શું છે કે ટેન્સને લગતું હોઈ શકે છે અને બીજું જે છે એ એક્ટિવ પેસિવને લગતું હોઈ શકે છે. બંને સરળ હોઈ શકે છે, અથવા ઘણીવાર વાત કરીશું તો કદાચ એક્ટિવ પેસિવમાં થોડી તકલીફ પડી શકે છે, પણ જે ટેન્સને લગતું હોય છે. જો અહીંયા આપણે 53 નંબરની વાત કરી 52, અહીંયા જે 52 છે તો એક્ટિવ પેસિવ વોઇસ છે, થોડુંક મુશ્કેલ કામ છે, પણ 53 નંબરને આપણે તૈયાર કરી શકીએ. તો અહીંયા લખ્યું છે ઇફ પ્રાચી સ્ટડીઝ અને અહીંયા લખ્યું છે સ્ટડી. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાંથી એને સિમ્પલ પાસ્ટ કર્યો છે. તો હવે આપણે ધ્યાન રાખવાનું કે કયા જગ્યાએ કયા વર્બ્સને આપણે સિમ્પલ પાસ્ટમાં કન્વર્ટ કરી શકીએ. તો અહીંયા જો એક વિલ વાળું દેખાય છે, એક આસ્ક દેખાય છે, અહીં ડઝ દેખાય છે અને અહીંયા ઇઝ દેખાય છે. એના સિવાયના ચેન્જીસ નહીં કરવાના ભાઈ, એ પણ ધ્યાન રાખવાનું, એટલા જ કરવાના હોય છે. એ છે 54 નંબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જેને આવડે છે, જેને ઓલરેડી એનું પાયો મજબૂત છે અને ઇંગ્લિશ ગ્રામર, ટેન્સ, વર્બ ફોર્મ્સ, V1, V3 બધું ભાવે છે, એને આમાં પ્રેક્ટિસ અને મહેનતની જરૂર પડે. બાકીના વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું કે આમાં આપણને જો વધારે ખબર નથી પડતી અને હવે છેલ્લી ઘડીએ તૈયાર કરીશું તો નહીં થાય.
કારણ કે આમાં વર્બ ફોર્મ્સની ખાસ સમસ્યા છે, ટેન્સની સમસ્યા છે, જે સર્વનામમાં થતા ફેરફારો છે, સમય સ્થળના લગતા શબ્દોમાં ફેરફાર છે. આ એટલું સરળ નથી. એટલે જે વિદ્યાર્થીઓ થોડીક તકલીફ છે એ આને કદાચ સ્કીપ પણ કરી શકે. ત્યારબાદ ફરી એકવાર લેંગ્વેજ ફંક્શન છે, પણ અહીંયા સૂચના ખાસ જોવાની છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફોલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, યાદ રાખો, વાક્ય પૂરું કરવાનું સૂચના સ્પષ્ટ છે. એવું નહીં તમે ABCD લખીને આવી ગયા અથવા એટલું જ લખ્યું જવાબ કશું લખ્યું ને, એવું નહીં ચાલે. આખું સેન્ટેન્સ લખવો. ક્રિષ્ના વોઝ સો, અને શોવિંગ રિઝલ્ટનું જે પણ આવે છે સો, હવે અહીં શું આવશે જોઈશું. સો છે ક્લેવર ધેટ, અહીં ધેટ છે ને સો ધેટ વાળો, તો આપણો જવાબ બી છે. પણ એકલો બી લખો તો એ નહીં ચાલે, બી કરીને આખું વાક્ય લખો તો એ નહીં ચાલે. ઉપરનો 55નું વાક્ય લખવું ફરજિયાત છે, તો જ તમને પૂરો 1 માર્ક્સ મળશે, નહીંતર અડધું મળી શકે છે. એ રીતે તમે આ કામ કરી શકશો. ક્વેશ્ચન નંબર 60 ની જો આપણે વાત કરીએ તો 60 નંબરમાં થોડુંક મુશ્કેલ કામ છે, કારણ કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સમાં શું કરવાનું છે, જેટલા વાક્યો આપેલા છે એને આપણે એ રીતે જોડવાના છે, કન્જક્શનથી જોડો, કે જે પણ તમારી પાસે ઓપ્શન હોય, એડજેક્ટિવ, ફ્રેઝિસ હોય, બધા. મુશ્કેલ કામ એ છે કે આપણને એ વાક્યનો મિનિંગ ખબર પડે પહેલાં, તો જ આપણે એને જોડી શકીએ છીએ. કે ભાઈ વ્યક્તિ મહેનત કરે છે અને નાપાસ થાય છે, તો શું છે, હોવા છતાં છે, મહેનત કરવા છતાં. તો અહીંયા આપણે કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનનો યુઝ કરી શકાય છે, બરાબર. રીઝન હોય તો બીકોઝનું હોય, એના માટે આપણને ખબર પડતી હોવી જોઈએ, તો આ કામ થશે. બાકી થોડું મુશ્કેલ છે. ક્વેશ્ચન નંબર 61 to 64 જે છે એને શું કરવાનું છે, કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. કમ્પ્લીટ કરવાનું એ ત્યારે કમ્પ્લીટ કરવાનું હોય, એનો મતલબ કે તમે 61, 62, 63, 64નો જવાબ લખો ત્યારે પેરેગ્રાફ લખવો કમ્પલસરી છે, નહીંતર અડધો માર્ક્સ મળશે, અથવા જે નવી સૂચના આવે તો 0 પણ મળી શકે છે. કન્સિડર નહીં થાય તમારા જે પણ લખેલા હશે, કારણ કે પેરેગ્રાફ લખવો કમ્પલસરી છે. અને જેટલા જગ્યાએ ચેન્જીસ છે એટલા જ કરવાના, બધે બીજે હરિયો નહીં કરવાની ભાઈ. તો ધ્યાન રાખો, એ જવાબો લખો. અને આખા જે છે, ઘણીવાર આખો શબ્દ હોય તો એને આખો, હમણાં મેં કીધું રન અવે, વાઉન્ડ અપ છે, તો એ રીતે તમે લખી શકો. હવે આપણા માટે જીવન અમૃત એ છે સેક્શન E. 24 માર્ક્સનો આ સેક્શન છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે આમાં શું છે કે થોડી તૈયારી કરશો એટલે લગભગ તમને 10-12 માર્ક્સ મિનિમમ, આટલા માર્ક્સ તમે સરળતાથી મેળવી શકો છો. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ. અહીંયા આપણને કોઈ ઇન્ફોર્મેશન આપી હશે, ટેબલના રૂપમાં હોય, ચાર્ટના રૂપમાં હોય, ચિત્ર હોય, આલેખ ગમે તે હોય, એ ઇન્ફોર્મેશનને તમારે અંગ્રેજીમાં ટ્રાન્સફર કરવાની છે. મીન્સ કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે જે તમે જોયું છે, દ્રશ્ય ચિત્ર હોય, અથવા આ રીતે કોઈ ડેટા આપેલો હોય, રિટર્ન હોય, વર્બલ, નોન વર્બલ, ગમે તે રીતે હોય, તમારે એને સમજવાનું છે. અને તમારે એને વર્બલ ફોર્મમાં, એટલે ખાસ કરીને શબ્દોના રૂપમાં અંગ્રેજીમાં લખવાનું થશે. એટલે તમે એને કમ્પેરેટિવલી કરી શકો છો. અહીંયા ખાલી ધ્યાન એ રાખવાનું છે કે તમારા દરેક વાક્યો જે 80 વર્ડ્સ છે, 80 વર્ડ્સ, તો લગભગ એ બધા જ વાક્યોને, ખાસ કરીને સેન્ટેન્સ તમારા ટ્રુ બને, ભલે સિમ્પલ વાક્યો હોય તો પણ ચાલે. તો 5માંથી તમને 3 કે 4 માર્ક્સ પણ મળી શકે છે, 5 પણ મળશે, પણ જો તમારું વાક્યો બધા સાચા હશે તો. પેરેગ્રાફની વાત કરીશું તો મોટાભાગે નિબંધ જે છે 66 નંબર 8 માર્ક્સનો નિબંધ છે. નિબંધમાં ખાસ યાદ રાખવાની, એમાં પોઈન્ટ્સ આપણને આપેલા હોય છે, તો ઘણીવાર આપણે પોઈન્ટ્સનો યુઝ કરીએ છીએ, મોટાભાગે યુઝ કરવો જરૂરી છે. લેન્થમાં આપણે અગાઉ પણ નિબંધ ચલાવતી વખતે વિડીયોમાં કીધું જ છે કે જે પણ નિબંધ છે એના માટે નિબંધ એટલે કે એમાં કોઈ બંધન ન હોય. તમે બને એટલો લાંબો, એટલે કે 2 પેજનો તો મિનિમમ તમે નિબંધ લખશો. ત્યાં જરૂર પડે ત્યાં કોઈ પંક્તિ, કોઈ ચિત્ર, કોઈ કંઈ પણ ડેટા હોય તો ડેટા એનાલિસિસ તમે એવું કંઈક એડ કરી શકો છો, જેથી તમે એક પ્રેઝન્ટેશન સારું બનાવી શકો છો, અને એના લીધે તમને નિબંધમાં પૂરા માર્ક્સ મળી શકે છે. બીજી કોઈ ભાષા જે છે એના પણ સેન્ટેન્સીસ તમે યુઝ કરી શકો. મેં કીધું એ પ્રમાણે તમે એના કોઈ ચિત્રો એડ કરવા હોય તો એ કરી શકો છો, પણ એ તમારા સમયને અનુરૂપ રહેશે કે તમે ભાઈ ટાઈમ થઈ બીમાં તમારું પૂરું થાય છે કે કેમ. નિબંધ લખવો એ આમ સરળ કામ છે, પણ ઘણીવાર નિબંધ જે છે એને સિલેક્શન કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે મને આ જે 3 નિબંધ છે એમાંથી સૌથી વધારે સેન્ટેન્સીસ અથવા સૌથી વધારે મારી પાસે કન્ટેન્ટ કયામાં છે. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા સુપરસ્ટિશન ઇવન ટુડે સિલેક્ટ કરી દીધો, તમે તૈયારી કદાચ કરી હોય, ગ્રાન્ડ પેરેન્ટ્સની પણ કરી હોય ને એની પણ કરી હોય, ત્યારે તમારે એક રફ વર્ક કરવાનું છે કે મને સુપરસ્ટિશનમાં કઈ સુપરસ્ટિશન્સ વિશે આવડે છે, તો એ તમે નક્કી કરશો. તો એ સેન્ટેન્સીસ તમે ઓલરેડી જો તમે એના મુદ્દા લખી રાખશો, પોઈન્ટ્સ, તો તમને સરળતાથી ફરી જ્યારે નિબંધ લખો ત્યારે કોઈ તકલીફ નહીં થાય, અને એક લેન્થ પણ રહેશે, ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને જળવાશે. ઘણીવાર આપણે એવો નિબંધ સિલેક્ટ કરી દઈએ છીએ પછી અડધું પેજ નહીં થતું, પૂરું એટલું જ લખાતું નથી, અને પછી આપણું કન્ટેન્ટ પૂરું થઈ જાય.
તો વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખો કે આપણે સિલેક્શન જ્યારે કરીએ ત્યારે આપણામાં વધારે જેમાં કન્ટેન્ટ હોય, કોન્ફિડન્સ હોય એનું સિલેક્શન કરો. 1 મિનિટ ભલે થાય, 1.5 મિનિટ, જે સમય થતો હોય સિલેક્શનમાં થાય, પણ પછી એવું ના થાય કે અડધો જ નિબંધ લખાયો. અને એ થોડું ધ્યાન રાખો. ત્યારબાદ એપ્લિકેશન જે છે, સ્પીચ રાઇટિંગ પણ હોઈ શકે છે. અહીંયા આપણે ઓપ્શન એપ્લિકેશનો છે તો એ થોડું સરળ છે, એમાં પૂરા માર્ક્સ મળવાના પણ ચાન્સીસ છે અને એક લેન્થથી પણ લખી શકાય છે. એટલે મેં હાલ એપ્લિકેશનની વાત કરી છે, પણ તમે સ્પીચ રાઇટિંગ પણ લખી શકો છો. 68ની વાત કરીશું તો ઈમેલ અથવા રિપોર્ટ રાઇટિંગ છે. ઈમેલનો એક ફોર્મેટ છે એટલે એ થોડું વિદ્યાર્થીઓ માટે સરળ રહેશે. રિપોર્ટ રાઇટિંગમાં શું છે, ક્રિએટિવ રાઇટિંગ વધારે હોય છે કે ભાઈ વિદ્યાર્થીને બધું લખતા આવડતું હોવું જોઈએ. જેનું અંગ્રેજી સારું હોય એ વિદ્યાર્થી મિત્રો આમાં મહેનત કરી શકશે. ઈમેલ રાઇટિંગમાં ફાયદો એ થાય છે કે તમે ફ્રોમ ટુ સબ્જેક્ટેડ ને એવું લખો એટલે એના 1-1.5 માર્ક્સ નીચેના જે સમાપનના અને વચ્ચેના કન્ટેન્ટ એમ કરીને તમને થોડા વ્યવસ્થિત માર્ક્સ મળી શકે છે. તમે જો એવરેજ સ્ટુડન્ટ હોય અથવા તમે ઓછી તૈયારી કરી હોય અથવા તમને એવું લાગે કે ભાઈ રિપોર્ટમાં જે ટોપિક આપ્યો છે મને નથી આવડે એવું પણ બને, તો આ સંજોગોમાં આપણે સિલેક્શન કરવાનું છે અને ખાસ એપ્લિકેશન અને ઈમેલ સરળ રહેશે. જે વિદ્યાર્થીઓના એવરેજ 50ની અંદર માર્ક્સ આવે છે એને. બાકીના જે વિદ્યાર્થીઓ છે બંને ટોપિક કવર કરી શકે છે, પણ જે વિદ્યાર્થીઓની થોડીક સમસ્યા છે એ સિલેક્શન ઓફ ક્વેશ્ચન આ રીતે કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એને લાઇક કરશો. આની ટીચિંગ PDF ઓલરેડી તમને મારી ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ઉપલબ્ધ છે, તો ત્યાંથી ડાઉનલોડ કરશો. કોઈ પણ ભૂલ હોય તો આપણે જાતે અથવા મને કહીને આપણે સુધારા કરીશું, જેથી ભવિષ્યમાં એવી ભૂલો ન થાય. બેસ્ટ ઓફ લક.